નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 એની અંદર એક્ટિવિટી 10 આપેલી છે. તો તેના વિશે સમજીએ કે અહીં મનીષની બે નોંધો ભેગી થઈ ગયેલી છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો કે અહીંયા મનીષની બે નોંધો જે એને ગઈકાલે કરેલી છે અને આવતીકાલે કરવાની છે એ નોંધો આપેલી છે પણ ભેગી છે. તો તેને આપણે આ રીતે નીચે આપેલા કોષ્ટક પ્રમાણે અલગ પાડવાની છે. હવે આપણને ખબર છે કે ગઈકાલે એટલે શું થાય, ક્રિયા થઈ ગયેલી હોય એટલે કે ભૂતકાળ કહેવાય. તેને શું કહેવાય, યસ્ટરડે, કે જે ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યાં આપણે ભૂતકાળમાં યસ્ટરડે વાપરીએ છીએ. અને જ્યારે આવતીકાલે એટલે કે ભવિષ્યની વાત થઈ હોય ત્યારે આપણે ટુમોરો વાપરીએ છીએ. હવે આપણને ખબર છે કે વાક્ય પૂરું થઈ ગયું, ભૂતકાળની ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો ત્યાં આપણે ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ ક્રિયાપદ, અને જ્યારે ક્રિયા બાકી હોય, ભવિષ્ય દર્શાવવું હોય ત્યારે આપણે વિલનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે સૌ પ્રથમ પહેલાં આ જે વાક્યો આપેલા છે તેને વાંચીએ. ઓન સન્ડે I will wake up at 8 a.m. I will prepare my breakfast. I woke up at 6 a.m. I will meet my best friend Sohail at 10 a.m. I left my house at 9 a.m. I went to the post office. I posted the envelope. I returned home. We will play chess. We will take lunch at Sohail's home. I took my breakfast and changed dress. I reached the school by bus. I came back home at 5:30 p.m. We will go for a movie. I will return home at 7 p.m. Then I watched TV and played video games with my friends. In the evening, I took dinner with my family. After dinner, I will read for some time. I went to bed at 10 a.m. અહીંયા આપણને મિક્સ વાક્યો આપેલા છે, પણ દરેક વાક્યના પાછળ ફૂલ સ્ટેપ એટલે આપણને ખબર પડી જાય કે આ વાક્યમાં ગઈકાલે થયેલી ક્રિયા છે કે આવતીકાલે કરવાની છે ક્રિયા, તે આપણને ખબર પડી જશે. આપણે જોયું કે યસ્ટરડે ભૂતકાળ આપેલું હોય તો તે ક્રિયા પૂરી થઈ ગઈ હોય તો તે આપણે યસ્ટરડેમાં લખવાનું, અને ટુમોરો કે જે વિલ આપેલું હોય એટલે ક્રિયા બાકી કહેવાતી હોય ભવિષ્યની, તો તે વાક્યો આપણે ટુમોરોમાં લખવાના. ભૂતકાળના વાક્યો જે હોય ક્રિયા પૂરી થઈ ગઈ હોય ત્યાં ભૂતકાળનું રૂપ આપેલું હોય તે યસ્ટરડેમાં લખવાનું, અને વિલવાળા જે વાક્યો હોય એ ટુમોરોમાં લખવાના. તો જોઈએ, ઓન સન્ડે I will wake up at 8 a.m. અહીંયા શું આપ્યું છે, વિલ, એટલે આ આખું વાક્ય સમજશે આપણું ટુમોરોની અંદર કે ઓન સન્ડે I will wake up at 8 a.m. એક વાક્ય થઈ ગયું. બીજું, I will prepare my breakfast. શું છે, I will prepare my breakfast. તો અહીંયા પણ વિલ આપ્યું છે એટલે કયું કહેવાય, ટુમોરોનું. તો અહીંયા આપ્યું કે આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. ત્રીજું વાક્ય, આઈ વોક અપ એટ 6 a.m. વેકઅપનું ભૂતકાળ શું થયું, વોકઅપ એટલે ભૂતકાળ થયું, તો તે આવશે યસ્ટરડેમાં. આઈ વોક અપ એટ 6 a.m. એ જ રીતે આગળ, આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહુલ એટ 10 a.m. વિલ મીટ એટલે ભવિષ્ય થયું, તો આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ Sohail at 10 a.m. I left my house at 9 a.m. લેફ્ટ થયું એટલે યસ્ટરડેનું કે I left my house at 9 a.m. I went to the post office. એ જ રીતે I posted the envelope. I returned home. જુઓ, અહીંયા ગોનું વેન્ટ થયું, અહીંયા પોસ્ટનું પોસ્ટેડ થયું, અહીંયા રિટર્ન થયું, એટલે આ ત્રણે ત્રણ વાક્યો ક્યાં આવશે, ભૂતકાળમાં યસ્ટરડેમાં. તો અહીંયા જુઓ
I went to the post office. I posted an envelope. I returned home. એ રીતે આગળ જોઈએ તો વી વિલ પ્લે ચેસ. વિલ આવ્યું એટલે ભવિષ્ય થયું એટલે ટુમોરો. તો વી વિલ પ્લે ચેસ. I will take lunch at Sohil home. Sohil's home. તો શું આવ્યું? I will take lunch at Sohil's home. ઓકે, ભવિષ્ય થયું. એના પછી I took my breakfast and changed the dress. અહીંયા પણ શું થયું? ટેકનું ટૂંક થયું. બીજું I reached the school by bus. રીચનું રીચડ થયું. I came back home at 5:30 PM. ત્રણે ત્રણ શું છે? ભૂતકાળ. અહીંયા ટેકનું ટૂંક થયું, અહીંયા રીચનું રીચડ થયું અને કમનું કેમ થયું? તો આ ત્રણે ત્રણ શેમાં આવશે? યસ્ટરડેનું. કે I took my breakfast and changed the dress. I reached the school by bus. I came back home at 5:30 PM. We will go for movie. will આવ્યું એટલે ભવિષ્ય થયું. I will return home at 7 PM. આમાં પણ will આવ્યું એટલે આ બંને શેમાં આવે? ટુમોરોમાં આવે. તો I will return home at 7 PM અને I will go for a movie. આ બંને શેમાં આવ્યા? ટુમોરોમાં. હવે આગળ જોઈએ કે then I watched the TV and played a video game with my friends. વોચનું શું થયું? વોચડ. તો શેમાં આવશે? યસ્ટરડેમાં. કે then I watched the TV and played a video games with my friends. In the evening I took dinner with my family. ટેકનું શું થયું? ટૂંક થયું. ટેકનું ટૂંક. તો in the evening I took dinner with my family. After dinner I will read for some time. will આવ્યું તો ભવિષ્ય. After dinner I will read for some time. I went to bed at 10 AM. went કોનું ભૂતકાળ થયું? કોનું went? તો yesterday. I went to bed at 10 AM. Okay. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 7 યુનિટ 1 જેની અંદર આપણે આગળ એક્ટિવિટી 10 જોઈ અને હવે આપણે એક્ટિવિટી 11 જોઈશું. એની અંદર એક સ્ટોરી આપેલી છે. અસ્મા lives in ગાંધીનગર. One day her cousin Rizwan came there. She went to the bus station to receive him. They returned home. Asma opened the door and અસ્મા lives in ગાંધીનગર. લીવ એટલે રહેવું. કે અસ્મા ગાંધીનગરમાં રહે છે. વન ડે એક દિવસે હર કઝિન એટલે એનો પિતરાઈ ભાઈ રિઝવાન નામ છે એનું કેમ દેર ત્યાં આવ્યો. કે તેનો એક દિવસે તેનો પિતરાઈ ભાઈ રિઝવાન ત્યાં આવ્યો. સી વેન ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ લેવા જવું. કે તે તેને લેવા એટલે કે જે તેનો ભાઈ આપતો હતો તેને લેવા બસ સ્ટેશન પર ગઈ. દે રિટર્ન ધ હોમ. રિટર્ન એટલે પાછું. તેઓ ઘરે પાછા ફર્યા. અસ્મા ઓપન ધ ડોર. અસ્માએ બારણું ખોલ્યું. એન્ડ અને અસ્મા રિઝવાન આવો આવો વેલકમ. ઓહો વોટ ડુ આઈ સી. અસ્મા કહે છે રિઝવાન આવો વેલકમ એટલે કે તારું સ્વાગત છે. વોટ ડુ આઈ સી. સી એટલે જોવું થાય. તો આ હું શું જોઉં છું? રિઝવાન કહે છે વોટ ઇઝ ધીસ. આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા. કે શું આ તારું ઘર છે અસ્મા? અસ્મા કહે છે યસ કે હા. અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અનફોર્ચ્યુનેટલી કમનસીબે કે હા કમનસીબે આ મારું ઘર છે. રિઝવાન કહે છે બટ યોર કાન્ટ એરેન્જ થિંગ્સ
લાઈક ધીસ ઓનલી અ મંકી કેન ડુ ઇટ. રિઝવાન કહે છે બટ પણ યુ કાન્ટ એરેન્જ થિંક લાઈક ધીસ. એરેન્જ એટલે ગોઠવવો અને થિંક એટલે વસ્તુઓ, કે પણ તમે આ રીતે વસ્તુ નો કે પણ તમે આ રીતે વસ્તુઓ ગોઠવો નહીં. ઓનલી એ મંકી કાન ડુ, ફક્ત એક વાંદરો જ તે કરી શકે. શું કહે છે? કારણ કે ખબર હોય કે આપણી બહેન હોય અસ્મા, આ રીતે તો ઘરમાં કમ્પ્યુટર જ રાખતી હોય, આ રીતે અલગ અલગ બધી વસ્તુઓ વેડફેલી હોય નહીં. તો રિઝવાન કહે છે પણ તમે આ રીતે વસ્તુ ગોઠવો નહીં, ફક્ત એક વાંદરો જ આવું કરી શકે. રિઝવાનને ખબર પડી ગઈ. અસ્મા કહે છે ઓ માય ગોડ, ઓ મારા ભગવાન, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. ક્લોઝ એટલે બંધ કરવો, કે બેક ડોર પાછળનો દરવાજો બંધ નહોતો કર્યો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, કે હું તેને એટલે ભૂલી જઉં, તેને બંધ કરવાનું ભૂલી ગઈ હતી. રિઝવાન ઓ ડિયર, કે ઓ પ્રિય મિત્ર, લુક ધેર ઓન ધ ટ્રી, કે ત્યાં ઝાડ પર તું જો, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. રિઝવાન શું કહે છે કે પેલા ઝાડ ઉપર તું જો, લકી મંકી, લકીને નસીબદાર વાંદરો શું કરતો હતો? ઇટિંગ, ખાતો હતો પોટેટો ચિપ્સ, બટાકાની જે કાતરી હોય તે ખાઈ રહ્યો હતો. કે એક નસીબદાર વાંદરો તારી બટાકાની જે કાતરી હતી, જે ચિપ્સ હતી તે ખાઈ રહ્યો છે. અસ્મા ધોઝ ચિપ્સ વેર ફોર યુ. ધોઝ એટલે કે તે કાતરી તારા માટે હતી. ધોઝ એટલે કે તારા માટે હતી, યુ એટલે તારા માટે. સો ધ મંકી ઇઝ લકીએસ્ટ દેન યુ, કે તેથી વાંદરો તારા કરતાં વધુ નસીબદાર છે. કારણ કે અસ્માએ રિઝવાન માટે ચિપ્સ બનાવી હતી, પણ કોણ ખાઈ ગયું? વાંદરો ખાઈ ગયો. એટલે કે તારા કરતાં વાંદરો વધારે નસીબદાર હશે. રિઝવાન કહે છે ઓકે, લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝડ વે, કે ચાલો ઓરડાને ફરીથી આપણે શું કરીએ? સિવિલાઇઝ એટલે કે વ્યવસ્થિત ગોઠવીએ. અસ્મા લેટ્સ ડુ ઇટ હૂપ હૂપ, ચાલ તે કરીએ, તેઓને હૂપ હૂપ કરતી હતી. ચિત્રની અંદર દેખાય છે બિફોર ધ મંકીઝ એન્ટ્રી. બિફોર એટલે પહેલાં, મંકીની ઘરમાં જ્યારે એન્ટ્રી થઈ એના પહેલાંનું આ ચિત્ર છે. લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. મંકીએ શું કર્યું હતું એ જોઈએ. ધ મંકી એન્ટર્ડ ધ રૂમ, કે મંકી એટલે કે જે વાંદરો હતો એ ઓરડામાં પ્રવેશ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, તેને શું કરી? બધી વસ્તુઓને, જે થિંગ એટલે વસ્તુ હતી તેને ચારે બાજુ ફેલાવી દીધી. ધ ટેબલ ફેન, કેવી રીતે ફેલાવી? તો ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, કે જે ટેબલ ફેન હતો તે ક્યાં હતો? ઓન ધ કોટ એટલે કે ખાટલો, પલંગ પર છે. જે પંખો હતો, ટેબલ ફેન હતો એ પલંગ પર છે. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, તે કોટ પાસેના ટેબલ ઉપર હતો. ટેબલ ફેન ક્યાં હતો? જે પલંગ હતો એની પાસે જે ટેબલ હતું તેના ઉપર હતો. પણ ક્યાં જતો રહ્યો? કોટ પર જતો રહ્યો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. બ્રોક એટલે તોડવું. શું કર્યું એને? સ્ટડી લેમ્પ એટલે જે ભણવાનો લેમ્પ હતો એ વાંદરાએ તોડ્યો અને ટોર ધ બુક, ટોર ટીયરનું ભૂતકાળ ટોરથી ફાડી નાખવું અને પુસ્તકો ફાડી નાખ્યા. ધ મંકી ટૂક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. તેને શું કર્યું? ટૂક આઉટ, બહાર કાઢ્યા. શૂઝ પગરખા બહાર કાઢ્યા. ક્યાંથી? શૂ સ્ટેન્ડ, જે સ્ટેન્ડમાં વાંદરાએ પગરખાના જે સ્ટેન્ડ હતા તેમાંથી શૂઝ કાઢી અને થ્રો ધેમ આઉટ, બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, કે વાંદરાએ જે સ્ટેચ્યુ એટલે કે જે મૂર્તિ હતી તે ફ્લોર એટલે કે ભોંય પર ફેંકી. ઇટ વોઝ ઇન અ કોર્નર, તે ક્યાં હતી? એ ખૂણામાં હતી. ધ કપબોર્ડ વોઝ ક્લોઝડ, જે કબાટ હતું બંધ હતું.
નાવ હવે ઇટ ઇઝ ઓપન, તે હવે કેવું છે, ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ સોફા, કે વાંદરાએ ફ્લાવર વાસ એટલે કે જે ફૂલદાની ક્યાં મૂકી, સોફા ઉપર મૂકી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, તે સ્ટૂલ પર હતી. ઓલ ધ ચેર વેર અપસાઇડ ડાઉન, અને જે બધી જ ખુરશીઓ કે ઊંધી હતી. વાંદરાએ શું શું કર્યું હતું, તો સૌ પહેલાં કે જે ઓરડામાં વાંદરો પ્રવેશ્યો એને જે બધી વસ્તુઓ હતી એ ચારે બાજુ ફેલાવી દીધી. કે જે ટેબલ ફેન હતો તે પલંગ પર હતો, અને આમ જોવા જઈએ તો જે ટેબલ ફેન હતો એ ટેબલ ઉપર હતું અને એ ટેબલ પલંગની પાસે હતું, પણ તેને એ ટેબલ ફેન હતો એ પલંગમાં ફેંકી દીધો. વાંદરાએ સ્ટડી લેમ્પ, જે ભણવાનો લેમ્પ હતો એ તે તોડી નાખ્યો અને પુસ્તકો પણ ફાડી નાખ્યા. મંકીએ જે પગરખાનું સ્ટેન્ડ હતું તેમાંથી પગરખાં કાઢી અને બારને ફેંકી દીધા. જે સ્ટેચ્યુ હતું તે એને જમીન ઉપર નાખી દીધું, અને ત્યાં એક ખૂણામાં હતું કે જે સ્ટેચ્યુ હતું એ ખૂણામાં હતું પણ તેને જમીન પર નાખી દીધું. કબાટ બંધ હતું પણ હવે તે ખુલ્લું છે. મંકી જે ફ્લાવર વાસ હતો તે સોફા ઉપર મૂક્યો. ઇટ વોઝ ઓન અ સ્ટૂલ, અને જે ફ્લાવર વાસ હતો એક સ્ટૂલ ઉપર હતો પણ હવે તે સોફા પર છે. અને બધી જ જે ખુરશીઓ હતી તે ઊંધી હતી.